આખરે 15 દિવસ બાદ ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો છે। બુધવારે મધરાતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરતા પીઓકેમાં અફરાતફરી મચી ગઈ। જે વિસ્તારને ભારતે ટાર્ગેટ બનાવ્યો એ મુઝફ્ફરાબાદમાં લોકો અડધી રાત્રે ઘરની બહાર નીકળી ગયા। फाइटर जेट અને મિસાઇલોના કાન ફાડી નાખે એવા અવાજથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। कहाँ जा रहे हैं? गोलों की आवाज आ रहे हैं, बस आगे निकल रहे। બુધવારે રાત્રે 1:30 વાગે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવી સણસણતો જવાબ આપ્યો। પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા। આ એ જ વિસ્તારો છે જ્યાં ભારત પર આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું। પાકિસ્તાની અખબાર ડોન અનુસાર હવાઈ હુમલામાં 30 લોકો માર્યા ગયા છે, જ્યારે 12 લોકો ઘાયલ થયા છે। ભારતીય સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા ન હતા। જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તૈયબાના મુખ્યાલય પર હુમલો કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું, પીએમ મોદી ઓપરેશન સિંદૂરને સતત મોનિટર કરતા રહ્યા। બીજી તરફ પાકિસ્તાની સૈનિકોએ એલઓસી પર ભારે ગોળીબાર કર્યો તો ભારતીય સેનાએ પણ વળતો પ્રહાર શરૂ કર્યો છે। और अभी हम अनंतनाग में मौजूद है। यहाँ पर अभी थोड़ी देर पहले ही सायरन की आवाज बजी है, लोगों को अलर्ट किया जा रहा है। इसके साथ ही